નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરના અમદાવાદ રોડ ઉપર આવેલી સોસાયટીના લોકો મોબાઈલ ટાવરથી ત્રસ્ત થઈ ગયા છે. સિહોરના અમદાવાદ રોડ ઉપર વિઠ્ઠલ વિલાસની પાછળ આવેલી સોસાયટીઓ મોબાઈલ ટાવરથી ત્રસ્ત. નગરપાલિકા દ્વારા ટાવર કંપનીને નોટિસો આપી પણ તેનો કોઈ ગણકારતું નથી. સિહોરના અમદાવાદ રોડ ઉપર સ્ટેશન પાસે આવેલા વિઠ્ઠલ વિલાસની પાછળ આવેલી સોસાયટીમાં વર્ષોથી એક મોબાઈલ માટેનો ટાવર નાખેલો છે. જે ટાવર હટાવવા આજુબાજુના રહીશોએ વારંવાર રજૂઆત કરી છે અને પાલિકા દ્વારા કાર્યવાહી કરવા નોટિસો પણ આપી છે, પરંતુ તેના કોઈ પણ જાતના પરિણામ ના આવતા લોકો હવે આંદોલનના માર્ગે જવા તૈયાર થયા છે. રાજકોટથી કઈ શેનું નાખવા આવ્યા છો તમે? જીઓ. તમારે પરમિશન આપેલી છે કોઈ? કોણે આપેલી છે? જીઓ વાળાએ આપી છે. લાવો. નમસ્તે, આ વિઠ્ઠલ વિલાસ એટલે ગાંગળી ફાટકની બાજુનો ટાવર છે અને ટાવર છે ઘણા સમયથી લોકોને ત્રાસ આપી રહ્યો છે. અનેક મુશ્કેલીઓ છે, એની અરજીઓ પણ આપેલી છે અને નગરપાલિકાએ તે વાત અમારી સાંભળીને 2 વાર નોટિસો મામલતદાર દ્વારા પણ આપેલી છે, નગરપાલિકાએ પણ આપેલી છે. છતાં આ ટાવરનું કામ હજી સુધી બંધ થયું નથી અને આજુબાજુની લગભગ 2000 જેટલા માણસો હેરાન થાય છે. તો એના માટે થઈ એને અમારું જન આંદોલન છે અને જે લોકો અહીંયા કામ કરવા આવે છે નવા હોય છે એટલે એમને વાત કરીએ એટલે એ જતા રહે છે, પરંતુ આ કાયમી સોલ્યુશન નથી. એટલે નગરપાલિકાએ આના માટે ખાસ પ્રયત્નો કરવા પડશે અને નગરપાલિકાએ નોટિસો આપી પણ એના બદલે આ ટાવર બંધ કરવા માટે થઈને જે પ્રોસિજર કરવી પડશે એને તાત્કાલિક કરવી પડશે. નહીંતર અમે નગરપાલિકામાં આવી અને ત્યાં ઉપવાસ આંદોલન કરશું અને પછી આગળ વધશે. એટલા માટે આ જનજાગૃતિની એક પ્રાર્થના છે કે નગરપાલિકા આના માટે વિચારે અને તાત્કાલિક નિર્ણય લે. આ વિઠ્ઠલ વિલાસનો ટાવર બંધ કરાવે. ટોટલી બધી કંપનીઓ આની ઉપર ચડાવી છે અને અહીંયા રિપેર કરવા માણસો આવે છે, ત્રાસ આપે છે અને જનરેટર પણ ચાલે છે અને રાત્રે બાળકો છે, યુવાનો છે, વૃદ્ધો કોઈ સૂઈ શકતા નથી. એટલે આવો પ્રશ્ન ઘણા ટાઈમથી છે. આની રજૂઆત કરી છતાં લોકો રિઝલ્ટ આપતા નથી. નોટિસો આપી નગરપાલિકા બેસી જાય એ બરાબર નહીં. એમણે પણ આ તાત્કાલિક આ ટાવરને બંધ થાય એવા પ્રયત્નો કરવા પડશે. નહીંતર અમે જન આંદોલન છેડશું અને હજારો માણસો અમે નગરપાલિકાની અંદર આવીને માંડવા નાખીને બેસી જશું, ઉપવાસ ઉપર ઉતરશું. એટલે વહેલી તકે આ લોકોને રાહત મળે એ માટે થઈને ટાવર બંધ કરાવો. અમારી નગરપાલિકાને ખાસ પ્રાર્થના છે, અંગત જેટલા જે કોઈ સંસ્થાઓ કે કોર્પોરેટરો હશે તે આમાં સહકાર આપે. અમારા જયેશભાઈ છે એ સતત અમારી સાથે છે અને એ અમારા વતી સોસાયટીનું કામ કરી રહ્યા છે. એટલે સોસાયટી છે એ સુખી રહે અને શાંતિ બની રહે એના માટે થઈને આ ટાવર કાઢવો ખૂબ જ જરૂરી છે. અહીંયા લોકોને કોને તકલીફ થયેલી છે આ ટાવરથી? આ ટાવરથી ઘણા માણસોને હાર્ટની અસર પણ થઈ ગઈ, સ્ટેન્ડ પણ મૂકવા પડ્યા છે, દવાઓ પણ લેવી પડે છે, અજંપા થઈ ગયા છે, પછી કેન્સરની પણ પ્રોબ્લેમ થયો. આ કિરણો તો ભયંકર છે. તો વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે ટાવરના કિરણો છે એ નીચે બાળકોને, યુવાનોને, વૃદ્ધોને બધાને મુશ્કેલી આપે છે. અમારે 1-2 લોકો તો ગુજરી પણ ગયેલા છે અને ત્યારે જાણવા પણ મળ્યું છે કે ભાઈ આ ટાવરના કિરણોને લીધે આવું બધું બનતું હોય છે. એટલે ખરેખર આ ટાવર કાઢવો પડશે, નહીં તો માણસો નહીં રહી શકે કોઈ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.